બે મિત્રો હતા. એક મિત્ર છે તે ટેન્શનમાં હતો અને બીજો મિત્ર છે તેને પૂછતો હોય છે કે ક્યારેય તને આવો ટેન્શનમાં નથી જોયો, તકલીફમાં નથી જોયો, શું કારણ છે, તું કેમ સુમસામ છે આજે? બીજો મિત્ર કહે છે કે મારે એક છોકરી જોડે લવ થયો છે અને એ છોકરીએ મને મળવા માટે બોલાવ્યો છે. હું ક્યારેય કોઈને મળવા નથી ગયો, જેના કારણે મને ટેન્શન થાય છે. બીજો તેને સલાહ આપે છે કે સાવધાન રહેજે, પ્રોટેક્શન લેતો જજે. મતલબ કે અમુક વસ્તુઓ તને હું કહું છું એ તારે લઈ જવાની છે. બીજો યુવાન છે તેને શક્તિવર્ધકની ગોળીઓનું એક પેકેટ આપે છે, સાથે સાથે એક પ્રોટેક્શન આપે છે, મતલબ કે કોન્ડમ આપે છે. આ કોન્ડમનું પેકેટ આપે છે અને એક શક્તિવર્ધક ગોળીઓનું રેપર આપે છે. આ યુવાન ત્યારબાદ મળવા જાય છે અને મળવા ગયા બાદ જ્યારે સવાર પડે છે ત્યારે આખા રાજ્યમાં ખળભળાટ મચી જાય છે. શું પૂરી ઘટના છે, ક્યાંની ઘટના છે, કોણ છે યુવાન અને આખરે એ રાત્રે શું થયું હતું, આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા દેશનું ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશનું કાનપુર છે. કાનપુર શહેરનું એક શિવરાજપુર કરીને એક વિસ્તાર છે. આ વિસ્તારમાં એક પરિવાર હોય છે. તે અન્ય અસાલતગંજ ગામની અંદર આ પરિવાર છે ત્યાંથી દૂર પોતાના ઘરથી લગ્નમાં હાજરી આપવા ગયો હોય છે. રાત્રિના સમયે તેની ધોરણ 12માં અભ્યાસ કરતી અને 17 વર્ષની દીકરી છે તે ઘરે હોય છે. પરંતુ આ પરિવાર લગ્ન પ્રસંગ જ્યારે પતાવીને પરત ફરે છે ત્યારે તે પોતાના ઘરે આવે છે ત્યારે ઘરના દરવાજા કોઈ ખોલતું નથી. અવાજ કરે છે, દરવાજો ખટખટાવે છે, પરંતુ અંદરથી કોઈ રિસ્પોન્સ નથી આવતો, જેના કારણે આ લોકો છે કે જેમ તેમ કરીને એ ઘરની અંદર પ્રવેશ કરે છે. પ્રવેશ કર્યા બાદ ઘરમાં જુએ છે તો તેની 17 વર્ષની દીકરી જે ધોરણ 12માં અભ્યાસ કરતી હોય છે તે જોવા નથી મળતી. અવાજ મારે છે છતાં પણ કોઈ રિસ્પોન્સ નથી મળતો. આખરે તેના બેડરૂમ તરફ આ લોકો જાય છે. જ્યારે બેડરૂમમાં જાય છે ત્યારે ત્યાંનું મંજર છે તે ખૂબ ખોફનાક અને ભયાનક હોય છે. આ યુવતી છે તેને સૂતી હોય છે, પરંતુ તેના શરીર ઉપર એક પણ કપડું નથી હોતું, જેના કારણે તેના પરિવારજનો છે તેને ઉઠાડે છે, પરંતુ તે ઉઠતી નથી. જે પુરુષો હોય છે તે આ દીકરીએ કપડાં ન પહેર્યા હોય, જેના કારણે બહાર આવે છે, તેના મમ્મીને અને અન્ય મહિલાઓને મોકલે છે. પરંતુ આ છોકરી છે તે ઉઠતી નથી, તે કોઈ રિસ્પોન્સ નથી આપતી અને તેનો હાથું છે તે એકદમ જકડાઈ ગયેલા હોય છે. મતલબ કે જ્યારે માણસનું મોત થાય છે અને અમુક કલાક બાદ જે રીતે માણસ જકડાઈ જાય છે એ રીતે તે જકડાઈ ગયેલા હોય છે, હલતા ચલતા ના હોય. ત્યાં રાડારાડી થાય છે, ચીસાચીસી થાય છે, જેના કારણે ગામના અન્ય લોકો પણ ત્યાં દોડીને આવે છે. એ છોકરી ઉપર કપડું નાખી દેવામાં આવે છે અને પોલીસને કોઈ જાણ કરે છે. કાનપુર પોલીસ છે તે સ્પોટ ઉપર પહોંચે છે અને પોલીસે આ મંજર જોઈને ચોંકી જાય છે. પોલીસને પ્રાથમિક રીતે એવું લાગ્યું કે કંઈક તો ગડબડ છે, કારણ કે છોકરીના શરીર ઉપર કપડાં નથી. પોલીસે તેના પરિવારની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તેનો પરિવાર છે તે અસાદગંજ કરીને ગામ છે, ત્યાં લગ્નમાં ગયો હતો. છોકરીએ લગ્નમાં આવવાની ના પાડી હતી કે તેને ઘરે રહેવું છે, જેના કારણે પોલીસને લાગતું હતું કે કંઈક ખોટું થયું છે. સૌપ્રથમ આ ડેડ બોડીને કબજે લઈ પીએમમાં ખસેડી અને ત્યારબાદ આ ઘરની તલાશી શરૂ કરી. તલાશીમાં પોલીસને એક રેપરનું, મતલબ કે જે શક્તિવર્ધક ગોળી આવે છે એનું એક પેકેટ મળે છે. આ સિવાય અન્ય પ્રોટેક્શન મળે છે, મતલબ કે કોન્ડોમ મળે છે. પોલીસ સમજી જાય છે કે કંઈક આ દીકરી સાથે કોઈએ ખોટું કર્યું છે અને આ બલાત્કાર હોય તેવું લાગે છે. પરંતુ બીજી તરફ આ મકાનની અંદર ન તો તેના શરીર ઉપર જળજૂટ થઈ હોય, પ્રતિકાર કર્યો હોય તેવું કોઈ નિશાન ન મળ્યા. ઘરમાં કોઈ લૂંટફાટનું નહોતું, મતલબ કે આખું ઘરની અંદર નોર્મલ હોય તેવું લાગતું હતું, જેથી કરીને પોલીસને વધારે શંકા જાય છે. પરંતુ ત્યાં જ જાણવા મળે છે કે નજીકમાં આ જે મૃતક યુવતી છે તેનો ભાઈ રહી છે
તેની દીકરી નાની 5 વર્ષની છે તે પણ તેના ભેગી સૂતી હતી, જેના કારણે આ દીકરીને બોલાવવામાં આવે છે, તેની પૂછપરછ કરવામાં આવે છે. તો સૌપ્રથમ તો એ ડરી જાય છે, જેથી બોલતી નથી, પરંતુ ત્યારબાદ તે બોલે છે કે કોઈ આવ્યું હતું યુવાન, એને ઓળખતી નથી, આવું કહે છે. બીજી તરફ ગામભરમાં ચર્ચાઓ થતી હોય છે કે બલાત્કાર થયો છે, છોકરીને મારી નાખી છે, વગેરે વગેરે. સૌપ્રથમ પોલીસ આ પરિવારને પૂછે છે કે છોકરી કોઈ સાથે લવ કરતી હતી કે કેમ, કોઈ સાથે સંબંધો હતા કે કેમ, તો પરિવારે ના પાડી. કોલ ડિટેલ્સ ચેક કરવાની શરૂઆત કરે છે તો જાણવા મળે છે કે આ યુવતીના ગામથી 20 કિલોમીટર દૂર એક ગામ આવેલું છે નેવાદા. આ નેવાદાના ગામનો કુલદીપ કુમાર કરીને એક યુવાન છે, જેને આ યુવતીએ ફોન કર્યો હતો. હવે પોલીસ નેવાદા પહોંચે છે. નેવાદા કુલદીપસિંહને પકડી લે છે. પકડ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવે છે, તો કુલદીપ બોલતો નથી, જેના કારણે પોલીસ છે તેને સખ્તાઈથી પૂછપરછ કરે છે, અને સખ્તાઈથી પૂછપરછમાં કુલદીપ ભાંગી પડે છે, અને એ રાતનો આખો કાંડ છે તે પોલીસને કહે છે. એ પોલીસને કહે છે કે મારે ઉંમર 22 વર્ષની છે, અને આ જે યુવતી છે તેની સાથે ફેસબુકમાં વાતચીત થતી હતી. ધીરે ધીરે અમારી વાતચીતનો દોર શરૂઆત થઈ, એકબીજાને પ્રેમ થયો, અને ત્યારબાદ આ યુવતીએ કીધું કે 13 ડિસેમ્બર મતલબ હમણાં, કે મારો પરિવાર છે તે અસાદગંજ મેરેજમાં જવાનો છે, હું નથી જવાની, રાત્રિના એકલે ઘરે છું, અને તમે મને મળવા આવો. આ વાત થઈ હતી. ત્યારબાદ કુલદીપને તેના મિત્રએ સલાહ આપી હતી કે અન્ય કોઈએ. કુલદીપ છે તે આ યુવતીને મળવા માટે રાત્રિના 8:30 કલાકે આવે છે. એ જ્યારે આવે છે ત્યારે પ્રોટેક્શન મતલબ કોન્ડોમ અને શક્તિવર્ધકની ગોળીઓ સાથે લઈને આવે છે. યુવતી છે તે કોઈને શક ન જાય, જેથી કરીને તેના ભાઈ જે બાજુમાં રહે છે તેની 5 વર્ષની દીકરીને ઘરમાં બોલાવી લે છે કે મારે એકલી છું તો રાત્રે ડર ન લાગે એટલા માટે આ દીકરી મારી સાથે શું છે, જેના કારણે કોઈને શક ન જાય, જેથી કરીને એ છોકરી પણ ત્યાં તેને તેના ઘરમાં સુવડાવી હતી. પરંતુ જ્યારે આ કુલદીપ આવે છે ત્યારે 8:30 કલાકે રાત્રે આવે છે, અને રાત્રિના 3:30 કલાકે તે રવાના થાય છે. મતલબ કે 7 કલાક ત્યાં રોકાય છે, અને 7 કલાકમાં ત્યાં ખૂબ મોટો કાંડ થઈ જાય છે. કુલદીપ સેક્સવર્ધકની ગોળીઓનો ઉપયોગ કરે છે, અને તે આ છોકરી સાથે સેક્સ કરે છે. તેમનું કહેવું છે કે એક વખત સેક્સ કર્યા બાદ તેને ખૂબ ઠંડી લાગતી હોય છે, જેથી કરીને ત્યાં આગ પણ પેટાવી હોય છે ચૂલા ઉપર, અને ત્યાં તેને શેક્યું હોય છે પોતાનું શરીર. પરંતુ ફરી એક વખત તે સેક્સ કરે છે, અને આ યુવતી છે તે વધારે તેને તકલીફ થાય છે, પરંતુ કુલદીપ છે તેને કપડાં પહેરવા નથી દેતો, અને આ યુવતી છે તે તકલીફમાં હોય છે, તેને પ્રોબ્લેમ્સ થતી હોય છે. કુલદીપને કશું સૂઝતું નથી કે શું કરવું, કારણ કે એક તો ગેરકાનૂન રીતે તે યુવતીને મળવા પહોંચ્યો હતો, એટલું જ નહીં, એ ગામની અંદર કોઈની દીકરીને ઘરમાં ઘૂસીને મળવા ગયો હતો, જેથી કરીને કોઈને વાત કરવામાં તેને મુશ્કેલી હતી, જેથી કરીને એ ડરી ચૂક્યો હતો. શું કરવું શું ન કરવું તેને ભાન ના રહ્યું, અને તે છે તે ત્યાંથી આ યુવતીને 3:30 કલાકે રાત્રિના મૂકીને ભાગી જાય છે. બીજી તરફ આ યુવતીનું ત્યાં દર્દનાક રીતે મોત થાય છે. ગામ લોકો અને અન્ય ગામના લોકોને એ પણ જાણ હતી કે યુવતી સામેથી મળવા બોલાવ્યો હતો, તો કુલદીપને પોલીસ છોડી દે છે. આમાં ટ્વિસ્ટ આવે છે, કારણ કે તેના ઉપર બલાત્કાર અને પોસ્કોની કલમ પોલીસ છે તે લગાડે છે, કારણ કે યુવતીની ઉંમર છે તે માત્ર 17 વર્ષની હતી, જેના કારણે પોસ્કોની કલમ અને બલાત્કારનો ગુનો છે તે આ યુવાન ઉપર નોંધવામાં આવે છે. બીજું એ પણ હતું કે કુલદીપ છે તે ત્યાંથી ભાગી ગયા બાદ સવારમાં ટીવી જોતો હતો, સોશિયલ મીડિયા જોતો હતો, અને આ સોશિયલ મીડિયામાં ખબર મળે છે કે આ ગામની યુવતીનું રાત્રિના સમયે મોત થયું છે, અને આ યુવતી છે તે નગ્ન હાલતમાં હતી. પરંતુ કુલદીપ છે તેને ખબર હતી કે પોલીસ તેના સુધી પહોંચશે, અને આખરે પોલીસ તેના સુધી પહોંચે છે. 14 તારીખે આ યુવતીનું મોત થાય છે. પોલીસ તપાસ શરૂ કરે છે. 17 તારીખે કુલદીપની ધરપકડ કરવામાં આવે છે, આ 17 ડિસેમ્બરના રોજ, અને કુલદીપ છે તે પોલીસની પૂછપરછમાં ભાંગી પડે છે. તો આ વિડીયો અમારો બનાવવાનો કોઈ ઈરાદો નહોતો, પરંતુ આપને સચેત અને જાગૃત કરવા માંગતા હતા કે આવી ઘટનાઓ પણ દેશમાં બની રહી છે, સાવધાન અને સચેત રહેવું જરૂરી છે. આવી જ ક્રાઇમની અવનવી ઘટનાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તેજીને સબસ્ક્રાઇબ કરો,
અગર આપણા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું નવી ક્રાઇમની કહાની સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.